સુરક્ષિત રાખવા માટે થઈને બ્લેકઆઉટ કરવામાં આવતું હોય છે કે જેથી કરીને દુશ્મન વિમાનો જે છે તે રાત્રિના સમયે ચડાઈ ના કરે અને તે હુમલો ન કરે તે માટે થઈને આ બ્લેકઆઉટ કરવામાં આવતું હોય છે। વર્ષો પૂર્વે પણ આ પ્રકારની સ્થિતિ જ્યારે યુદ્ધની થઈ હતી ત્યારે પણ આ બ્લેકઆઉટ કરવામાં આવતું હતું અને આજે પણ જ્યારે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આ બ્લેકઆઉટ કરવાની નોબત જે છે તે આવી રહી છે। આજ વાત કરીએ કચ્છની તો સમગ્ર કચ્છની અંદર બ્લેકઆઉટ જે છે તે જોવા મળી રહ્યું છે। અત્યારે હાલ તમે આ ભુજના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભુજ સદંતર બ્લેકઆઉટના અંતર્ગત ફેરવાઈ ચૂક્યું છે, એટલે કે ભુજની અંદર તમને એક પણ તણખલું લાઇટનું કે કોઈ પણ જગ્યાએ લાઇટ થતી હોય તો દેખાતું નથી। રોડ રસ્તા ઉપરથી જે વાહનો પસાર થઈ રહ્યા છે તેની લાઇટ જોવા મળી રહી છે, પરંતુ તેની લાઇટ પણ આગળ જઈ અને બંધ કરી દેવામાં આવે છે। આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। સતત પેટ્રોલિંગ જે છે તે રાત્રિના સમયે કરવામાં આવી રહ્યું છે, રાત્રિના સમયે પર પેટ્રોલિંગ જે છે તે કરવામાં આવતું હોય છે અને જેથી કરીને આ પ્રકારની સ્થિતિ જે છે તે અકબંધ રીતે રહે, લોકો સુરક્ષિત રહે તે માટે થઈ અને આ બ્લેકઆઉટની સિચ્યુએશન જે છે તે કરવામાં આવી છે। અત્યારે હાલ આ ભુજ શહેરના દ્રશ્યો છે, ચારે કોર તમે જ્યાં જુઓ જ્યાં નજર નાખો ત્યાં અંધારપટ જે છે તે છવાઈ ચૂક્યું છે। નાનું તણખલું પણ લાઇટનું ચાલુ ના હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। વાહન ચાલકો જો પસાર થાય તો તેની લાઇટ છે, પરંતુ સતત જે ચાર રસ્તા ભુજના હોય કે કોઈ પણ શહેર કચ્છના હોય ત્યાં ચાર રસ્તા હોય ત્યાં તમામ પોલીસ પ્રોટેક્શન જે છે તે ગોઠવાયું છે અને ત્યાં લોકો નાગરિકો સ્વયંભૂ આગળ આવી રહ્યા છે। RSSના જવાનો પણ જે છે તે જોવા મળ્યા હતા અને તેઓ પણ સતત આ રીતે બ્લેકઆઉટ થાય તે પ્રકારની જહેમત ઉઠાવી રહ્યા છે। સ્વયંભૂ જે સ્વયંસેવકો જે છે તે પણ બ્લેકઆઉટ કરવા માટે થઈને આગળ આવી રહ્યા છે। મહત્વનું સાથે એ છે કે સમગ્ર પંથકની અંદર જે વિસ્તાર જે છે પાકિસ્તાનની સરહદે અડેલો કચ્છ વિસ્તાર જે છે તેમાં 300 કિલોમીટરથી પણ વધારે સરહદી વિસ્તાર આવેલો છે। સરહદી વિસ્તારની અંદર અનેક લોકો જે છે તેમને સ્થળાંતરિત કરવામાં આવે છે। મોટો જે રિન્યુઅલ એનર્જી પાર્ક જે છે તેને પણ બંધ કરી દેવામાં આવે છે। સુરક્ષાના ભાગ રીતે આ બધા પ્રિકોશનના પગલાં જે છે તે લેવામાં આવતો છે। મહત્વની વાત સાથે એ પણ છે કે જે ધાર્મિક સ્થળો જે છે તેને પણ બંધ કરી દેવામાં આવે છે, ત્યાં પણ લોકો જાય ને લોકોની અવરજવર ટળે જેથી કરીને બ્લેકઆઉટ જે છે તે સદંતર રીતે પાળી શકાય ને જેથી કરીને રાત્રે દુશ્મન વિમાનો જે છે તે હુમલો ન કરે તે માટે તેના પ્રિકોશનના ભાગરૂપે આ પ્રકારના પગલાં લેવામાં આવતા હોય છે અને તેનો સજ્જડ અમલીકરણ જે છે તે જોવા મળી રહ્યો છે। નાગરિકો પણ સ્વયંભૂ આગળ આવી રહ્યા છે, નાગરિકો પણ પોતે પોતાની જાનમાલનું રક્ષણ કરવું છે તે પ્રકારના બાબતો સાથે આગળ આવી રહ્યા છે, સહયોગ જે છે તે આપી રહ્યા છે। તમામ બાબતો જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે। કચ્છ હોય, તમામ જે કચ્છ જિલ્લો હોય તેના તમામ શહેરો હોય, શહેરોની અંદર આ બ્લેકઆઉટની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને સજ્જડ અંધારપટ જે છે તે કચ્છની અંદર ફેલાયેલું જોવા મળી રહ્યું છે। સરહદી વિસ્તારની અંદર જે ધાર્મિક સ્થળો આવેલા છે તેની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે કે ત્યાં પણ લોકો ના જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યાં પણ જે બ્લેકઆઉટનો પૂરજોશની અંદર અમલીકરણ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। એ રીતે જે મોટો પાર્ક આવેલો છે અને પાર્કની અંદર પણ લોકો જે કામ કરતા હતા તેમનામાં ડરનો માહોલ હતો, તે ડરનો માહોલ દૂર થાય તે માટે થઈને એમને શેલ્ટર હાઉસની અંદર પણ મોકલવામાં આવ્યા। કેટલાક લોકોનું સ્થળાંતર જે છે તે પણ કરવામાં આવ્યું, એટલે કે જેથી કરીને લોકો સુરક્ષિત રહે, ભયના માહોલમાં ના આવે, ખોટી અફવાઓથી દૂર રહે તે પ્રકારની તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી। સાંજે 5 વાગે લઈ અને જે પ્રકારે આદેશ મળ્યા હતા કલેક્ટરને, ત્યારબાદ જે તમામ ધારાસભ્યો હોય કચ્છ જિલ્લાના તેમની સાથે એક બેઠક જે છે તે યોજવામાં આવી હતી। બેઠક બાદ જે રીતે પ્રિકોશનના પગલાં લેવામાં આવતા હોય છે તે પગલાંનું સજ્જડ અમલીકરણ થાય તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, તે પ્રકારનો પણ દિશા નિર્દેશ જે છે તે કરવામાં આવ્યા હતા। આમ તમામ પ્રકારના નિર્દેશ જે છે તે કરી દેવામાં આવે છે કે જેથી કરીને લોકો સુરક્ષિત રહે, પોતાના ઘરમાં સુરક્ષિત રહે અને પોતે શાંતિથી જે પોતે જીવન વિતાવી શકે તે પ્રકારની વ્યવસ્થા સાથે લોકો સુરક્ષિત રહે તે પ્રકારનો એક આશ્રય હોય છે અને તેને લઈ અને એ પ્રકારના પ્રિકોશનના પગલાં પણ જોવા મળી રહ્યા છે। રાત્રિ દરમિયાન અત્યારે હાલ બ્લેકઆઉટ જારી કરી દેવામાં આવ્યું છે કે રાત્રે 8ના ટકોરે જે છે તે સમગ્ર કચ્છની અંદર બ્લેકઆઉટની શરૂઆત થઈ ચૂકી હતી। શહેરો જે મોટા જે છે તે મોટા શહેરોની અંદર ધીરે ધીરે બ્લેકઆઉટ જે છે તે લાગ્યું હતું, એટલે કે અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો। ત્યારબાદ પોલીસ પેટ્રોલિંગ જે છે તે પણ વિવિધ વિસ્તારોની અંદર ફરતા જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ મોટી સંખ્યાની અંદર કદાચ જો વાહનો જે હાઈવે ઉપરથી પસાર થતા હોય તો તેમની લાઇટો બંધ કરવામાં આવે છે, તેમની ઇન્ડિકેટરથી લાઇટો ચાલુ રાખીને તેઓ પસાર થાય તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। આમ પ્રિકોશનના પગલાં જે છે તે સરહદી વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય તમામ સ્થળોએ આ પ્રકારના જે પ્રિકોશનના પગલાં જે છે તે લેવામાં આવતા હોય છે કે જેથી કરીને લોકો સુરક્ષિત રહે અને આ યુદ્ધની પરિસ્થિતિ જે છે તે સર્જાય તો લોકો પોતે સુરક્ષિત રહે અને દુશ્મન જે છે તે હુમલો કરવો હોય તો 100 વખત વિચારે તે પ્રકારના પ્રિકોશનના પગલાં લેવામાં આવી રહ્યા